સાયકલ ચલાવીને સ્વસ્થ રહેવા માટેની અપીલ કરતા ધ્રાંગધ્રા સાયકલિંગ ગ્રુપના યુવાનો કોરોના કાળમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનેલી ધ્રાંગધ્રાની યુવા બ્રિગેડનું અનોખું સાયકલિંગ અભિયાન સાયકલિંગ ગ્રુપ બનાવીને છેલ્લા એક વર્ષથી રોજ 25 કિલોમીટર કરે છે સાયકલિંગ. એક જ વર્ષમાં 30,000 કિલોમીટર કરતા પણ વધારે સાયકલિંગ કર્યું. કોરોના મહામારીએ સમગ્ર વિશ્વના લોકોને તેમના સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું છે. કોરોનાની આ મહામારીના સમયમાં લોકોએ વ્યક્તિગત રીતે અથવા તો ગ્રુપ બનાવીને પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાના અનેક રસ્તાઓ અપનાવ્યા છે. જેમ કે કેટલાક લોકોએ સવારે ચાલવાનું, તો કેટલાકે સવારે દોડવાનું અને કેટલાકે તો યોગા અને સાયકલિંગ કરીને પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. ધ્રાંગધ્રા શહેરના કેટલાક ઉત્સાહી લોકો સન્ડે સાયકલિંગના નામથી એક મોર્નિંગ સાયકલિંગ ગ્રુપ શરૂ કર્યો છે. ફક્ત 5 થી 6 વ્યક્તિઓથી શરૂ કરવામાં આવેલા ગ્રુપમાં આજે એક વર્ષને અંતે લગભગ 60 થી વધુ જેટલા સભ્યો જોડાઈ ચૂક્યા છે. શરૂઆતમાં ફક્ત રવિવારના દિવસે જ સાયકલિંગ કરતા આ ગ્રુપમાં જેમ જેમ સભ્યોની સંખ્યા વધતી ગઈ તેમ આ ગ્રુપ દ્વારા ફક્ત રવિવારને બદલે દરરોજ સાયકલિંગ કરવાનું શરૂ કર્યું. ધ્રાંગધ્રા શહેરમાં સવારના 5 વાગે સાયકલ અને પાણીની બોટલ સાથે ગ્રુપના તમામ સભ્યો નક્કી કરવામાં આવેલા મીટિંગ પોઈન્ટ પર એકત્રિત થઈ જાય છે અને પછી જાતે જ કેટલા કિલોમીટર અંતર કાપવું તેવો લક્ષ્ય નક્કી કરીને સાયકલ સવારો નીકળી પડે છે. દરરોજના સરેરાશ 25 કિલોમીટર સાયકલિંગને અંતે છેલ્લા 12 માસમાં ગ્રુપે અંદાજે 30,000 કિલોમીટરથી પણ વધુ સાયકલિંગ કર્યું છે. ઉનાળાની બળબડતી ગરમી હોય, ચોમાસાનો વરસાદ હોય કે પછી શિયાળાની કાતિલ ઠંડી હોય, આમાંથી કોઈ પણ ઋતુ હોય, આ સાયકલિંગ ગ્રુપના જુસ્સાને ડગમગાવી શકી નથી. આ સાયકલિંગ ગ્રુપમાં તમામ વયના લોકો સભ્ય બન્યા છે. આ સાયકલિંગ ગ્રુપમાં 10 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની વય ધરાવતા લોકો રોજ સવારે સાયકલિંગ કરવા માટે આવે છે. તેમજ રોજ સવારે સાયકલિંગ કરતા આ ગ્રુપ હવે એક પરિવાર જેવું બની ગયું છે. આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે આ ગ્રુપના તમામ સભ્યોને બીજા લોકોને પણ આવા ગ્રુપ બનાવવા તેમજ આવા ગ્રુપમાં જોડાઈને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવા માટેનો અનુરોધ કર્યો હતો. આજે આ ગ્રુપના સભ્યો દ્વારા ધ્રાંગધ્રા શહેરના લોકોને જાગૃત કરવા માટે શહેરના વિવિધ માર્ગો પર સાયકલિંગ કર્યું હતું, જેમાં રોકડિયા હનુમાન સર્કલ થઈને ભગવતધામ, હળવદ રોડ, સીતા દરવાજા, શાક માર્કેટ, રાજકમલ ચોક, શક્તિ ચોક, ગ્રીન ચોક, ઝાલા રોડ, ક્લબ રોડ જેવા માર્ગો પર સાયકલિંગ કર્યું, જેમાં ગ્રુપના સભ્યો જોડાયા. આજે સાયકલિંગમાં જોડાનાર લોકોને સભ્યના આગેવાન દ્વારા મેડલ આપવામાં આવ્યા હતા. દિનેશ પટેરિયા છે. હું લાસ્ટ 4 વર્ષથી સાયકલિંગ ગ્રુપ જોડે જોડાયેલો છું. સવારે કમસે કમ 5 થી 5:30 અમે ઉઠીએ અને ગ્રુપમાં સાયકલિંગ માટે 20 થી 25 કિલોમીટર ડેલી સાયકલિંગ કરીએ છીએ અને મંથલી 1 થી 2 લોંગ રાઇડ પણ કરીએ છીએ. અને વચ્ચે અમે 1 મહિના માટે કોમ્પિટિશન રાખી હતી. એની અંદર પર ડે 100 થી 150 કિલોમીટર અમારા ગ્રુપે સાયકલિંગ કર્યું હતું. તો 1 મહિનામાં અમે 40 થી 45 કિલોમીટર ગ્રુપ સાથે સાયકલિંગ કર્યું હતું. અને સવારે વહેલા ઉઠવાથી ઘણા બધા બેનિફિટ છે. અમે સવારે 5 થી 5:30 ઉઠીએ છીએ અને ફૂલ ડે એટલી બધી એનર્જી રહે છે કે અમને બિલકુલ થાક નથી લાગતો. અમે ધંધા ઉપર જઈએ કે જોબ પર જઈએ ત્યારે. તો સાયકલિંગથી બહુ ફાયદા છે અને બધા આમાં જોઈન થાવ. જય હિન્દ. હું ડૉક્ટર ભાવી સંઘવી અહીંયા સાયકલિંગ ગ્રુપમાં છું. અમે અહીંયા રોજ સવારે અર્લી મોર્નિંગ સાયકલિંગ ચાલુ કરીએ છીએ. સાયકલિંગ કરવાથી ફિટનેસ સારી રહે છે, એક્ટિવિટી સારી રહે છે અને મેઇન વહેલા ઉઠી શકાય છે. હું આ ગ્રુપમાં વર્ષથી છું. બધા આવે તો બધાને મજા આવશે અને બધાની ફિટનેસ સારી રહેશે. અત્યારે બધી ડિસીઝીસ બહુ જ વધી રહી છે, તો સાયકલિંગમાં આવો તો વધારે સારું રહેશે બધાને. હું ડૉક્ટર નિલેશ સંઘવી, ગ્રુપનો વાઇસ કેપ્ટન. અમે આ ગ્રુપ કોરોના સમયથી શરૂ કરેલ અને ત્યારે તો શરૂઆતમાં છોકરાઓ હતા, પણ અત્યારે જોતજોતામાં ઘણા બધા ડૉક્ટરો અને મોટા અને વિદ્યાર્થીઓ થઈને કુલ 61 જણનું ગ્રુપ અમે રેગ્યુલર સાયકલિંગ કરીએ છીએ. રોજથી 20 થી 25 કિલોમીટર જેટલું સાયકલિંગ કરીએ. આજે વર્લ્ડ સાયકલિંગ ડે નિમિત્તે અમે આજે સાયકલ રેલી કરેલ અને તેનું સમાપન આર્ય સમાજ ખાતે રાખેલ. તેથી આર્ય સમાજ ભવનનો અને તેના પ્રમુખશ્રીનો બધાનો ખૂબ ખૂબ આભાર. દરેક નવા મિત્રો વધુને વધુ સાયકલિંગમાં જોડાય અને પોતાની હેલ્થ બનાવે, તે જ અમારા ડૉક્ટરો અને અમારી પ્રાર્થના છે. આ ગ્રુપમાં નાના વિદ્યાર્થીઓ એટલે કે 10 વર્ષથી માંડીને 60 વર્ષ સુધીના દરેક વ્યક્તિઓ આમાં જોડાયેલા છે અને આમાં નિઃશુલ્ક છે. બસ આવો અને હેલ્થ મેળવી જાઓ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ, ધ્રાંગધ્રા.